So, hello guys, my name is Peter Purwang and today I am shoot for video like I am speaking today for Gujarati. You know Guju. Yeah. So, આપણે બધા વિડીયો લાઈક આઈ વિલ ટ્રાય કરી છે કે ઇંગ્લિશમાં બનાવવું જેનાથી થોડી કોમ્યુનિકેશન સ્કિલ સારી થાય, કોન્સેપ્ટ હું તમને સમજાવી શકું. બટ એકવાર હું ગુજરાતીમાં કોન્સેપ્ટ સમજાવી દઉં. ઓકે, સો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. સો લેટ્સ સ્ટાર્ટ નાઉ. ઓકે, યા. So today's present title for sorry, થોડી તકલીફ તો રહેશે, ખાંસી થઈ ગઈ છે. ઓકે, સો આજનો આપણો ટોપિક છે એપ્લિકેશન બેઝ ગાંધીનમ સોલ્ટ ટુ enhance Seebeck coefficient ferriferrocyanide redox couple. ઓકે, સો એમાં આપણે શું લઈએ કે લાઈક ચલો હિન્દી કમ્ફર્ટેબલ છે બધાને. ઓકે, સો યુસેપ આકારનો યુસેપ આકારનો આપણે થર્મોગ્રાફિક સેલી, તેમાં અંદર નાખીએ આપણે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન જે ફેરીફેરોસાયનાઇડ રેડોક્સ કપલનું બનેલું છે, અને એક સાઈડ હોટ ટેમ્પરેચર રહેશે અને એક સાઈડ કોલ્ડ ટેમ્પરેચર રહે છે. ઓકે, અને પેરીફેરોસાયનાઇડ સોલ્યુશનમાં સોલ્યુશનમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થાય છે. તેના કારણે વોલ્ટેજ જનરેટ થાય છે. તેના કારણે મીન્સ કે તેની અંદર લાઈક ટેમ્પરેચર ડિફરન્સ છે પહેલી વાત તો એ. તેનાથી એન્ટ્રોપી હોટ સાઇડ વધારે રહે, કોલ્ડ સાઇડ ઓછી રહે. તો એન્ટ્રોપી ડિફરન્સ લાઈક હોટ સાઇડ પોટેન્શિયલ ડિફરન્ટ અલગ રહી અને કોલ્ડ સાઇડ અલગ રહી. બરાબર, આ જે પોટેન્શિયલ ડિફરન્સ છે એના કારણે વોલ્ટેજ જનરેટ થાય છે. ઓકે, તો હવે આ વોલ્ટેજને આપણે જનરેટ તો થાય છે લાઈક અમુક મિલી વોલ્ટ્સમાં થાય છે, જેના કારણે આપણે એલઈડી બલ્બ સળગાવી શકીએ અને સ્મોલ સેન્સર પર કામ કરી શકીએ છીએ, ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરી શકીએ છીએ લાર્જ સ્કેલ પર. આ તો એકચ્યુઅલી છે જે સ્મોલ સ્કેલ પર. ઓકે, સો તેમાં આપણે આજનો હેતુ શું છે કે લાઈક વધારેથી વધારે આપણે વોલ્ટેજ ક્રિએટ કરી શકીએ, જનરેટ કરી શકીએ. તો તેમાં આપણે કંઈ હવે એડિટિવ યુઝ કરવા પડશે. તેમાં હવે આપણે ગોનિડિયમ સોલ્ટ યુઝ કરીએ. બરાબર, તો પછી તેના મદદથી આપણે લાઈક Seebeck coefficient ઇન્ક્રીઝ થાય. ઓકે, એન્ડ આપણને વધુ સારી રીતે સફળતા મળે. તો હવે ફર્સ્ટ ક્વેશ્ચન એ ઊભો થાય કે Seebeck coefficient બહુ ક્યાંથી હું બોલી ગયો છું. તો વોટ ઇઝ Seebeck coefficient? Seebeck coefficient એકચ્યુઅલી શું છે? તો આપણે એને વિસ્તારથી સમજીશું. તો Seebeck coefficient એ છે કે લાઈક જે આપણે ટેમ્પરેચર એપ્લાઇડ કરીએ છીએ, લાઈક આપીએ છીએ, એ જે ટેમ્પરેચર છે એ 2 પોઈન્ટ પર આપણે એપ્લાઇડ કરીએ છીએ, આપીએ છીએ, હોટ સાઇડ એક કોલ્ડ સાઇડ. ઓકે, તે ટેમ્પરેચરના મદદથી જે વોલ્ટેજ જનરેટ થાય છે ને એને કહેવાય Seebeck coefficient. ઓકે, અને ટૂંકમાં કહેવાય Seebeck coefficient. ઓકે, તો જે આ જે ક્રિયા છે, આ લાઈક જે વોલ્ટેજ જનરેટ થવાની ક્રિયા છે એને કહેવાય છે Seebeck coefficient. સો ધેટ્સ ઓલ. ઓકે, હવે આપણે એનાથી લાઈક એમાં શું નવું ચેન્જીસ કરી શકીએ કે લાઈક આપણે હવે મેં શું યુઝ કર્યું ગાંધીનમ ક્લોરાઇડ. સો આપણે અમારે રિસન્ટલી લેબમાં લાઈક ચાલે છે કે નવું બનાવ્યું છે લાઈક ટેટ્રામિથાઇલ ગાંધીનમ ક્લોરાઇડ. સો આપણે બેઝ પણ ચેન્જ છે. સો
સુપર બેઝ લઈ લીધો, ટેટ્રામિથાઇલ ગ્વાનિડિયમ ઓનલી બેઝ છે, સોરી ગ્વાનિડિયમ ખાલી બેઝ છે, અને ટેટ્રામિથાઇલ ગ્વાનિડિયમ એ સુપર બેઝ છે. ઓકે, અને બીજા સુપર બેઝ લાઈક ડીબીયુ ડાઈ એઝ અ બાયસાયક્લો અનડેકિંગ, પછી ટીબીયુ ટ્રાય એઝ અ બાયસાયક્લો અનડેકિંગ, ટીએમટી આ જ ટેટ્રામિથાઇલ ગ્વાનિડિયમ. સો બેઝિકલી આ જે બધા સુપર બેઝ છે એ લાઈક માર્કેટમાં ચાલે છે. અને આપણો મેઇન હેતુ શું છે કે લાઈક વધારે ટુ વધારે વોલ્ટેજ જનરેટ કરી શકીએ. એના હવે વેડિડમ ક્લોરાઇડની જગ્યાએ આપણે બીજો પણ એડિટિવ આપણે યુઝ કરીએ, તેમાં આપણે યુરિયા યુઝ કરી શકીએ, યુરિયા એડ કરી શકીએ છીએ, જેના મદદથી જેના હેલ્પથી પણ આપણે લાઈક વધારે વોલ્ટેજ જનરેટ કરી શકીએ. અને બીજું લાઈક બીજો સોલ્ટ એનીથિંગ ગ્વાનિડિયમ એડમાઇન ક્લોરાઇડ લાઈક GDMCl. ઓકે, તો તે પણ આપણે લાઈક યુઝ કરી શકીએ. અને એવા બીજા ઘણા બધા ADM ક્લોરાઇડ, એડમાઇન ક્લોરાઇડ એવું મને કંઈક નામ છે, પણ લાઈક આટલું બધું પ્રથમ નહીં. ઓકે, સો મેઇન હેતુ આપણો શું છે? વોલ્ટેજ જનરેટ કરવું. જો તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ઓકે, સો મળીએ બીજા વિડીયોમાં બીજા ટૉપિક સાથે. હવે નેક્સ્ટ વિડીયો શાની પર આવશે કે લાઈક હવે હું જે ઇન્ટર્નશીપ કરી છે તેના હું એક્સપિરિયન્સ બતાવીશ, કઈ રિએક્શન કરી એની મિકેનિઝમ શું છે, અને બીજું કે લાઈક કઈ રિએક્શન છે, એમાં કયા કયા ચેલેન્જિંગ ફેસ છે, કેટલી વાર અમે ઓપ્ટિમાઇઝેશન કરીશું. ઓપ્ટિમાઇઝેશન મીન્સ એક રિએક્શનને અલગ અલગ રીતે કરી છે કે લાઈક કોઈ પ્રોબ્લેમ આવે આ યુઝ નહીં થઈ જાય એની જગ્યાએ બીજા કોઈ બેઝ યુઝ કરે, કોઈ બીજા સોલ્વેન્ટ કે લાઈક ટેમ્પરેચર ડિફરન્સ. સો લાઈક એવું બધું અમે યુઝ કરીને લાઈક એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. નેક્સ્ટ વિડીયો એનો આપીશ, પણ તે રહેશે હવે તો કમ્પલસરી ઇંગ્લિશમાં. આ એક જ વિડીયો એવો હતો જેમાં થોડું તકલીફ પડતી હતી કે લાઈક ઇંગ્લિશમાં હું સારી રીતે એક્સપ્લેન ના કરી શકતો હતો, બટ હું ગુજરાતી હિન્દીમાં લાઈક એક્સપ્લેન કર્યું છે. તો આઈ હોપ તમને બધાને લાઈક કોન્સેપ્ટ સમજમાં આવે, ખબર પડી હશે. સો આઈ બેસ્ટ માય એક્સપ્લેન એન્ડ નેક્સ્ટ વિડીયો internship.